ભાવનગર શહેરના તખતેશ્વર વિસ્તારમાં રહેતા ડોક્ટર પૂનમબેન સચિનભાઈ મહેતાનું હોસ્પિટલ મેઘાણી સર્કલથી આંબાવાડી રોડ ઉપર આવેલું છે, જ્યાં 3 તારીખના રોજ અજાણ્યા શખ્સોએ તાળા તોડીને પ્રવેશ કરી ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવા પામી છે। ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પૂજાબેન સચિનભાઈ મહેતા એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે 3 તારીખે રાત્રે તેઓ પોતાનું હોસ્પિટલ બંધ કરીને ઘરે ગયા હતા। ત્યારે બીજા દિવસે 4 તારીખના રોજ તેમના હોસ્પિટલમાં કામ કરતા શખ્સ દ્વારા ફોનથી જણાવવામાં આવ્યું હતું કે હોસ્પિટલના દરવાજાનું તાળું તૂટેલું છે। આથી હોસ્પિટલે આવીને તપાસ કરતા ₹40,000 રોકડા અને સ્કેટિંગના રોલર મળીને 41,200ના મુદ્દામાલની ચોરી અજાણ્યા શખ્સોએ કરી ગયો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। ફિઝિયોથેરાપિસ્ટ છું। મારી ક્લિનિક શ્રી ફિઝિયોથેરાપી ક્લિનિક છે, જે મેઘાણી સર્કલ આંબાવાડી રોડ પર આવેલ છે। શનિવારના રાતના અહીંયા લગભગ 35,000 આસપાસની ચોરી થઈ છે, જે મારી વિઝિટના અને પેશન્ટના પૈસા પડ્યા હોય તે ચોરાઈ ગયા છે, અને ખાસ બાકી બધો વેર વિખેર ગયો છે, બાકી કોઈ ચીજ વસ્તુ નથી ગઈ। કેટલાનો મુદ્દામાલ હતો? 35,000 આજુબાજુ હતો। કેટલા આરોપીઓ હતા ખ્યાલ છે તમને? કેટલા જણા હતા? 2 જણા હતા।